નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો ઓઇલ મિલ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। મોટા ભાગની ઓઇલ મિલો ભેળસેળ કરતી હોવાની વાત તેઓએ કરી છે। રાજ્યમાં 1000માંથી 600 મિલો ભેળસેળ કરે છે। નીતિન પટેલે આ દાવો કર્યો છે। કયા વિસ્તારની મિલ છે તે જાહેરમાં નથી કહેવું, તમે જાણો જ છો તેમ નીતિન પટેલે કહ્યું હતું। કડીના લોકોને હેરાનગતિ ન થવી જોઈએ તે વાતનો ઉલ્લેખ પણ નીતિન પટેલે કર્યો છે। તો આ સાથે મોટી કંપનીઓની જવાબદારી છે કે ભેળસેળ બંધ કરાવવામાં આવે। તો અત્યારના હાલના સમાચાર સામે આવી રહ્યા છે। એનસીડીએક્સના અધિકારીઓની નીતિન પટેલે ઝાટકણી કાઢી અને આ સાથે જ તેઓએ કહ્યું કે 1000માંથી 600 ઓઇલ મિલો એવી છે કે જે ભેળસેળ કરતી હોય છે અને હું એ તમામ બાબતથી અવગત છું। આ સાથે જ તેઓએ કહ્યું કે બધા જ ગોડાઉનને સીલ કરાવી દઈશ। તેઓએ કહ્યું કે કડીના લોકોને કોઈપણ રીતની તકલીફ ન થવી જોઈએ। ઓઇલ મિલ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। नहीं ऐसे नहीं चलेगा, ये करो कुछ, हाँ, वरना मैं क्या करूंगा समझ दो। मैं सरकार से सील लगवा दूंगा सब गोडाउन को, उसमें कोई की नहीं, किसी की नहीं चलेगी। अगर कड़ी वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा। ऐसी भेलसेल वाला जो खली आप बेचते हो वो नहीं चलेगा।